ચાલો તો છેલ્લા પીરિયડની અંદર આપણે આર એવરેજ લખેલું હતું. આર એવરેજ એટલે સરેરાશ વેગ. કોઈ પણ પ્રક્રિયકોની સાંદ્રતામાં સમયની સાથે થતો સરેરાશ ફેરફાર એનું નામ હતું આર એવરેજ. હવે પ્રશ્ન એ છે કે મારે માની લો ગોંડલથી રાજકોટ જવું છે અને મારે એક્ઝેક્ટ સાપર વેરાવળ ગામ આગળ મારે મારી સ્પીડ જોવી છે, તો આર એવરેજ મને કામમાં આવશે નહીં. કેમ? એ તો ખાલી એવું જ દર્શાવશે કે ગોંડલથી રાજકોટ વચ્ચે મારું વાહન સરેરાશ 50ની સ્પીડે ચાલ્યું, મિનિંગ સરેરાશ કિંમત આવે. મારે તો સાપર વેરાવળ એક્ઝેક્ટ ગામ ઉપર મારા વાહનની સ્પીડ કેટલી એ મારે ચેક કરવીશ. તો એના માટે મારે જોશે ત્વરિત વેગ, એટલે કે આર ઇન્સ્ટન્ટ. શું જોશે? ત્વરિત વેગ એટલે કે આર ઇન્સ્ટન્ટ. ઇન્સ્ટન્ટ શબ્દનો અર્થ થાય ત્વરિત. એટલે તો આપણે ત્યાં બિગ બજાર કે રિલાયન્સ મોલની અંદર ઇન્સ્ટન્ટ ફૂડ આવે છે, બરાબર છે. કે માની લો કે ફ્રીઝ કરેલા છે એ વટાણા બટેટાનું શાક, આલુ મટર, બરાબર છે. તો એ ઇન્સ્ટન્ટ હોય, ઘરે જઈને પેકિંગ તોડો અને ગરમ કરો એટલે જમી શકો. તો ઇન્સ્ટન્ટ એટલે ત્વરિત. એ સમયે વેગ કેટલો? તો ત્વરિત વેગ આર ઇન્સ્ટન્ટ મારે લેવો જ. તો ફરી એકવાર આની અંદર આપણે લખીએ. આર ફોર આપણે કાલે જ વાત થઈ હતી, રેટ છે. રેટ એટલે વેગ છે. વેલોસિટી એટલે વેગ થાય, પણ આપણે વેલોસિટી નથી લખતા, એને બદલે આપણે શું લખીએ છીએ? તો કે ત્વરિત રેટ એટલે આર ઇન્સ્ટન્ટ લખીએ છીએ, રેટ લખીએ છીએ, આરએટી રેટ એટલે આર ઇન્સ્ટન્ટ મારે મેળવવો. તો ફરી એકવાર હું આમ જ દોરું જે કાલે જ મેં દોરેલો ગ્રાફ હતો એ, બરાબર. કોના વિરુદ્ધ કોનો? પ્રક્રિયકની સાંદ્રતા. હવે આમ લખી નાખો, રિએક્ટન્ટ આર અને એની સાંદ્રતા. સમજો, આર એટલે પ્રક્રિયક અને બોક્સ એટલે એની સાંદ્રતા વિરુદ્ધ સમય ટીનો આલેખ દોરવો છે. સમય ટીનો આલેખ દોરો. તો પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ કોનો આલેખ દોરવો? સમય ટીનો આલેખ. કાલનો આલેખ યાદ કરીએ કે શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા ટી બરાબર 0 સમય, R0 મેક્સિમમ. શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા ટી બરાબર 0 સમય, R0 કેવી હશે? મેક્સિમમ. મેક્સિમમ મિનિમમ મહત્તમ. જેમ સમય પસાર થતો જાય એમ પ્રક્રિયકની સાંદ્રતામાં સતત શું થાય છે? ઘટાડો થાય છે. તો સમયની સાથે સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય. આપણે એવી વાત કરી હતી કે આ ગ્રાફ આને કોઈ દિવસ સ્પર્શે નહીં, કારણ કે એવી કોઈ પ્રક્રિયા ન હોય કે જેમાં 100% પ્રક્રિયકનું શેમાં રૂપાંતર થઈ જાય? નિપજમાં. તો આર પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમય ટીનો આલેખ દોરવો છે. પ્રશ્ન એ છે કે આર એવરેજ બરાબર શું? તો સરેરાશ વેગ. ધારો કે અહીં સાંદ્રતા R1 લઉં અને સમય T1 લઉં, સમય T1 અને સાંદ્રતા કેટલી લઈ લઉં? R1. હવે અહીં સમય T2 લઉં, માની લો કે આ જગ્યાએ સમય T2 લઉં અને સાંદ્રતા કેટલી લઈ લઉં? R2 લઈ લઉં. તો આર એવરેજ બરાબર શું લખી શકાય? R2 માઇનસ R1 છેદમાં T2 માઇનસ T1. આપ જાણો છો કે R2 નાની કિંમત છે, R2 નાની કિંમત છે. નાની કિંમતમાંથી તમે મોટી કિંમત બાદ કરો છો. નાની કિંમત એટલે ઓછી સાંદ્રતા R2. જેમ સમય પસાર થતો જાય એમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય. આ કોના માટે ગ્રાફ દોરીએ છીએ? પ્રક્રિયક માટે. તો સમયની સાથે સાથે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય. ઘટાડો એટલે માઇનસ. તો માઇનસ આપણે લખ્યું હતું કાલે ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. ડેલ્ટા એટલે ફેરફાર. હવે તકલીફ એક જ છે કે મારે સૂક્ષ્મ સમય માટે ફેરફાર નોંધવો છે. કેવા સમય માટે ફેરફાર નોંધવો? સૂક્ષ્મ સમય માટે. તો જો ગણિતને પૂછીએ
તો એ આપણને જવાબ દેશે બરાબર. ગણિતને પૂછીએ તો આપણને એ જવાબ દેશે કે અલ્પ સમય માટે અથવા અલ્પ સમય માટે અથવા સમયના ખૂબ ઓછા ટૂંકા ગાળા માટે સમયના ટૂંકા ગાળા માટે જો મારે ફેરફાર ગણવો હોય તો ડેલ્ટાને બદલે શું લખવું પડશે? ડી લખવું પડશે. ડી ફોર ડિફરન્સિએશન અથવા તો ગુજરાતી વિકલન થશે. ડી ફોર ડિફરન્સિએશન અથવા તો ગુજરાતી શું થશે? વિકલન. તો વિકલન ક્યારે લઈ શકાય? જ્યારે સૂક્ષ્મ ગાળો હોય. ભાઈ 15 મિનિટ વચ્ચે સાંદ્રતા કેટલી છે? 0 થી 15 મિનિટ વચ્ચે, તો એ મોટી કિંમત થઈ. પણ મને એમ કે 12 મિનિટ અને 30 સેકન્ડથી 13 મિનિટ વચ્ચે કેટલી સાંદ્રતા થાય? તો એ ગાળો 30 સેકન્ડનો થયો, ખૂબ નાનો થયો. એના માટે વિકલન અથવા ડિફરન્સિએશન લેવામાં આવે. જો સૂક્ષ્મ સમય માટે બરાબર છે શું લેવામાં આવે? તો કે વેગ લેવામાં આવે. તો એ વેગને આર એવરેજને બદલે શું લેવામાં આવે છે? આર ઇન્સ્ટન્ટ એટલે કે ત્વરિત વેગ લેવામાં આવે. તો ત્વરિત વેગ બરાબર માઇનસ પ્રક્રિયક માટે ડેલ્ટાની બદલે ડી અને છેદમાં ડીટી. તો ડી આર બાય ડીટી. વિદ્યાર્થી તરીકે મને એ ન સમજાતું ડેલ્ટા ક્યારે લખવું, ડી ક્યારે લખવું? તો ડેલ્ટા જ્યારે ફેરફાર મોટો હોય, માની લો કે 1 અઠવાડિયા દરમિયાન સાંદ્રતાનો ફેરફાર, તો એ સરેરાશ લેવો પડે અને ડેલ્ટા લખવું પડે. માની લો કે 1 મિનિટ દરમિયાન સાંદ્રતાનો ફેરફાર, તો સૂક્ષ્મ સમય માટે માની લો 10 સેકન્ડ માટે સાંદ્રતાનો ફેરફાર, તો અહીંયા ડી લખવો પડે. ડી ફોર ડિફરન્સિએશન એટલે કે વિકલન. તો વિકલન ક્યારે લેવું? જ્યારે સાંદ્રતાનો કેવા સૂક્ષ્મ સમય માટે ફેરફાર હોય. તો આ થઈ ગયો આર ઇન્સ્ટન્ટ માઇનસ ડી આર બાય ડીટી બરાબર. જો આ વક્ર આલેખને માની લો કોઈ સ્પર્શક દોરવામાં આવે, સ્પર્શક દોરતા બરાબર છે, અથવા એ સ્પર્શક દોરતા બે બિંદુઓ વચ્ચે મને શું મળી જશે? ઢાળ મળશે. તો અહીંયા આવશે માઇનસ ઢાળો. તો આર ઇન્સ્ટન્ટ બરાબર માઇનસ ઢાળો. પુનઃ હું બોલ દઉં કે માઇનસનો અર્થ ઋણ નથી. તો માઇનસનો અર્થ શું છે? તો કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો શું સૂચવે છે? ઘટાડો. માઇનસનો અર્થ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો શું સૂચવે છે? ઘટાડો. ઋણ મૂલ્ય દર્શાવતું નથી. ચલો આ થયું આમ બરાબર છે. તો ઢાળ દોરવામાં આવે, સ્પર્શક દોરી અને જો ઢાળ લેવામાં આવે તો ઢાળ ઋણ મળશે પ્રક્રિયકના સંદર્ભમાં. મારે ત્વરિત વેગ નિપજો માટે લખું છું. કોના માટે લખું? નિપજો માટે. તો ફરી એકવાર હું અહીં નિપજોની સાંદ્રતા હવે એના બરાબર હું લખી નાખું પી બરાબર છે, અને એન માટે લાગતો સમય એન માટે લખી નાખું ટી. તો અહીં સમય વિરુદ્ધ નિપજોની સાંદ્રતા, પ્રોડક્ટની સાંદ્રતા પી, એનો મારે શું દોરવો છે? આલેખ દોરવો છે. તો જો મારે એનો આલેખ દોરવો હોય, ટી બરાબર 0 સમયે નિપજોની સાંદ્રતા P0, ટી બરાબર 1 સમયે નિપજોની સાંદ્રતા ધારો કે P1 લઈ, ટી બરાબર 2 સમયે નિપજોની સાંદ્રતા ધારો કે કેટલી લઈ? P2 લઈ. P2 લેવામાં આવે તો આવો ગ્રાફ મળે છે. ગ્રાફ કેવો મળે છે? વક્ર. ગ્રાફ કેવો મળે છે? વક્ર. ચલો અહીંયા મારે આર એવરેજ લખવો છે. તો આર એવરેજ બરાબર શું આવશે? P2 માઇનસ
P1 છેદમાં T2 માઇનસ T1. તો P2 માઇનસ P1 છેદમાં T2 માઇનસ શું લખી શકાય T1. તો T2 માઇનસ T1. ઠીક છે, આ લખ્યું આપણા માટે કિંમત. હવે જો કિંમત લખાઈ ગઈ હોય તો આપણે આવું લખી શકીએ એમ છે કે આ કિંમત આવશે પ્લસ. મને ઈનું સમજાણું પ્લસ કેમ આવ્યું તો કે જેમ સમય પસાર થતો જાય એમ નિપજોની સાંદ્રતા વધારો થાય. તો P2 મોટી કિંમત માઇનસ P1 નાની કિંમત. P2 મોટી કિંમત માઇનસ P1 નાની કિંમત. મોટામાં નાનું બાદ થાય તો ચિહ્ન આવશે પ્લસ. તો આર એવરેજ બરાબર સરેરાશ વેગ ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. આ આવી ગયો આર એવરેજ. પણ મારે ટૂંકા ગાળા માટે વેગ ગણવો. તો ટૂંકા ગાળા માટે વેગ ગણવો હોય તો આર ઇન્સ્ટન્ટ લખવો પડે. આ નિપજો માટે લખીએ તો આર ઇન્સ્ટન્ટ બરાબર પ્લસ ડેલ્ટાને બદલે ડી પી બાય ડીટી. એટલે ટીની સાપેક્ષમાં નિપજોની સાંદ્રતાનું વિકલન. ફરી એકવાર હું વિકલન ક્યારે લઈ શકું? જ્યારે સાંદ્રતાનો ગાળો એકદમ ટૂંકો હોય. લાંબો ગાળો તો સરેરાશ કિંમત, ટૂંકો ગાળો તો શું થઈ જશે તો કે વિકલન બરાબર. અહીં મારે આ કિંમત મેળવવી તો એક જ કામ થઈ શકે, વક્રના ઢાળનો હોય એટલે શું દોરવામાં આવે? સ્પર્શક. તો સ્પર્શક દોરવામાં આવે અને એનો ઢાળ માપવામાં આવે તો એ ઢાળ પોઝિટિવ મળશે પ્લસ ઢાળ બરાબર આર ઇન્સ્ટન્ટ થશે. તો આ પ્રક્રિયક માટે ત્વરિત વેગ છે અને આ નિપજો માટે શું છે? ત્વરિત વેગ લખી શકાય. હવે પ્રશ્ન એ છે કે વેગ નિયમ એટલે શું? તો કોઈ પણ પ્રક્રિયાનો વેગ દર્શાવતા સમીકરણને નામ અપાય વેગ નિયમ. તો પ્રક્રિયાનો વેગ દર્શાવતા સમીકરણ અથવા પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં અથવા ચલો વેગ નિયમ હજી બાકી રાખીએ 1 મિનિટ બરાબર. તો અહીં પેલું ટાઇટલ લખીએ કે ભાઈ તત્વ યોગમિતીય ગુણાંક એટલે શું? સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. તત્વ યોગમિતીય ગુણાંક એટલે શું? તો માની લો કે એક સમીકરણ લખીએ કે મર્ક્યુરી પ્લસ ક્લોરીન લિક્વિડ અને ગેસ અને મર્ક્યુરી ક્લોરાઇડ લખો સોલિડ. તો આ સમીકરણમાં પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતાના સહગુણકને તો એમ લખીએ કે આ સમીકરણમાં બરાબર પ્રક્રિયકો એટલે મર્ક્યુરી એટલે ક્લોરીન પ્રક્રિયકો અને નિપજોના બરાબર નિપજો એટલે મર્ક્યુરી ક્લોરાઇડ HgCl2 આવશે. અહીં 2 ક્લોરીન છે એટલે સોલિડ મર્ક્યુરી ક્લોરાઇડ. નિપજોના બરાબર સહગુણકને શું નામ અપાય? સહગુણકને. મિનિંગ અહીં જે લખ્યું હોય સહગુણક મિનિંગ અહીં જે લખ્યું હોય. તો આ જે સહગુણક છે એને નામ અપાય તત્વ યોગમિતીય ગુણાંક. ચલો જોઈએ. આનો મર્ક્યુરીનો સહગુણક કેટલો? 1. તો મર્ક્યુરી માટે તત્વ યોગમિતીય ગુણાંક 1. ક્લોરીનનો સહગુણક કાંઈ ન લખ્યું હોય તે એક જ થાય. તો ક્લોરીન માટે તત્વ યોગમિતીય ગુણાંક 1. HgCl2 નો સહગુણક કાંઈ લખ્યું નથી એટલે 1 થાય. તો એન માટે તત્વ યોગમિતીય ગુણાંક મિનિંગ કે સહગુણક કેટલા થશે? 1 1 અને 1 થશે. તો પ્રક્રિયાના સમીકરણમાં મર્ક્યુરીની આગળ જે લખાય એને એનો તત્વ યોગમિતીય ગુણાંક કહેવાય. ક્લોરીનની આગળ જે લખાય એને એનો તત્વ
તત્વયોગમિતીય ગુણાંક કહેવાય। AgCl2 મર્ક્યુરી ક્લોરાઇડ આગળ જે લખાય એને એનો તત્વયોગમિતીય ગુણાંક કહીશું। તો અહીં સુધી રાખ્યો। ફરી એકવાર, ઇન્સ્ટન્ટ વેગ, ત્વરિત વેગ એટલે શું? સરેરાશ વેગ લાંબા સમયના ગાળા માટે દર્શાવતો હતો। જો મારે એને ટૂંકો કરવો હોય, ત્વરિત, ઇન્સ્ટન્ટ, ટૂંકા સમય માટે, અલ્પ સમય માટે કરવો હોય તો એવરેજનું રૂપાંતર અહીં ત્વરિત વેગમાં કરવામાં આવે। એવરેજ એટલે ડેલ્ટા, ત્વરિત એટલે ડિફરન્સિએશન, મિનિંગ વિકલન, મિનિંગ સ્મોલ ડી, તો -dr/dt બરાબર છે। માની લો હું 5 કલાકના સમયના ગાળા માટે લખું તો અહીં લખીશ ડેલ્ટા। માની લો કે હું અહીંયા છે એ 5 મિનિટના સમયગાળા માટે લખીશ તો અહીં લખીશ ડી। માની લો કે અહીં 5 મિનિટ માટે લખું તો ડેલ્ટા, તો 5 સેકન્ડ માટે લખું તો સ્મોલ ડી। માની લો કે અહીંયા છે 1 મિનિટ માટે લખું તો ડેલ્ટા, અહીં હું 0.01 સેકન્ડ માટે લખું તો સ્મોલ ડી। આ આર ઇન્સ્ટન્ટ થયો કેમ મળે? તો કે આ વક્ર આલેખ જે પ્રક્રિયકોની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ છે એમાં જો વક્ર આલેખમાં સ્પર્શક દોરવામાં આવે તો એના ઢાળનું મૂલ્ય ત્વરિત વેગ છે। જો અહીં નિપજોની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે અને જો સ્પર્શક દોરવામાં આવે અને એનો ઢાળ મેળવવામાં આવે તો એનું નામ છે શું? તો કે ત્વરિત વેગ। ઢાળનું નામ છે ત્વરિત। ફરી એકવાર, માઇનસ એટલે પ્રક્રિયકોની ઋણ નથી કિંમત, સાંદ્રતામાં થતો ઘટાડો સૂચવે, પ્લસ એટલે ધન કિંમત નથી, સાંદ્રતામાં થતો બરાબર શું સૂચવે છે? વધારો સૂચવે છે, વધારો સૂચવે છે। કઈ નિશાની? પ્લસ, બરાબર છે। તો અહીં સુધી રાખું, તમે સ્ક્રીનશોટ લઈ લો, હું આને રિમૂવ કરવા માંગુ છું, બરાબર છે। ચાલો ફરી એકવાર, તો તત્વયોગમિતીય ગુણાંક આપણે લખતા હતા, સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ એટલે શું? તો માની લો કે એક પ્રક્રિયા N1A પ્લસ N2B gives N3C પ્લસ N4D છે। તો આ આખા સમીકરણમાં એ અને બી પ્રક્રિયકો છે, સી અને ડી નિપજો છે। તો પ્રક્રિયકના સહગુણકો N1 અને N2 છે, નિપજોના સહગુણકો N3 અને N4 છે। એને નામ અપાય તત્વયોગમિતીય ગુણાંક। તો હું એમ બોલીશ, N1 અને N2 એ પ્રક્રિયક એ અને બીના તત્વયોગમિતીય ગુણાંક છે। તો N1 અને N2 એ પ્રક્રિયક એ અને બીના તત્વયોગમિતીય ગુણાંક છે, બરાબર છે। હવે એનાથી આગળ ગયા તો પછીનું લખવું છે N3 અને N4। તો N3 અને N4 એ નિપજો શું નામ છે? સી અને ડી ના કેવા છે? તત્વયોગમિતીય ગુણાંક છે। તો સી અને ડી ના N3 અને N4 એ સી અને ડી ના તત્વયોગમિતીય ગુણાંક છે। તો નિપજો N3 અને N4 એ સી અને ડી ના શું છે? તત્વયોગમિતીય ગુણાંક છે। હવે પ્રશ્ન એ થયો કે માની લો કે આવું લખીએ કે 2HI gives H2 અને I2, તો આના માટે પ્રક્રિયકનો તત્વયોગમિતીય ગુણાંક, પ્રક્રિયકનો તત્વયોગમિતીય ગુણાંક શું લખી શકાય? તો કે 2 છે। કેમ? કારણ કે HIની આગળ સહગુણક કેટલા છે? 2, અને નિપજોના એટલે કે H2 અને I2 એની આગળ કાંઈ લખ્યું નથી એટલે નિપજોના તત્વયોગમિતીય
યોગમિતીય ગુણાંક એક એક છે, એક અને એક છે. કેમ એક અને એક છે? આની આગળ કાંઈ નથી લખ્યું એટલે એક, આની આગળ કાંઈ નથી લખ્યું એટલે એક. તો આ થઈ ગયું તત્વ યોગમિતીય ગુણાંક. તો આ પ્રક્રિયકો માટે 2 છે અને નિપજો માટે 1 છે. હવે પ્રશ્ન એ છે કે આનો ઉપયોગ શું છે? તો કોઈ પણ પ્રક્રિયાનો વેગ લખો. કોઈ પણ પ્રક્રિયાનો શું લખવામાં આવે? વેગ લખવામાં આવે. કોઈ પણ પ્રક્રિયાનો વેગ લખવામાં આવે ત્યારે, કોઈ પણ પ્રક્રિયાનો શું લખવામાં આવે? વેગ લખવામાં આવે ત્યારે આ તત્વ યોગમિતીય ગુણાંકને બરાબર છે એકના છેદમાં બરાબર છે ભાગાકારમાં બરાબર છે લખવામાં આવે છે. કેવી રીતે લખવામાં આવે છે? પ્રશ્ન એ થયો કેમ લખવામાં આવે. તો હાલો એક સમીકરણથી શરૂઆત કરીએ. n1a પ્લસ n2b gives n3c પ્લસ n4d. આવું એક સમીકરણ છે. મારે આનો વેગ લખવાનો છે તો વેગ લખીએ. હવે વિકલનીય વેગ નિયમ પ્રમાણે તો વેગ લખીએ માઇનસ da/dt. ચલો પહેલો પ્રશ્ન માઇનસ કા લખ્યું? પ્રક્રિયક જ્યાં જ્યાં આવશે ત્યાં ચિહ્ન માઇનસ. તો હું આમ લખું, પ્રક્રિયક માટે હંમેશા નેગેટિવ ચિહ્ન અને નિપજ જ્યાં જ્યાં આવશે ત્યાં હંમેશા ચિહ્ન કેવું લખવામાં આવે? પોઝિટિવ. તો પ્રક્રિયકમાં હંમેશા નેગેટિવ અને નિપજમાં હંમેશા પોઝિટિવ. શું કામ? કારણ કે પ્રક્રિયક ઘટે છે અને નિપજો હંમેશા શું થાય છે? વધે છે. જે વધે છે એના માટે પોઝિટિવ, જે ઘટે છે એના માટે નેગેટિવ. તો પ્રક્રિયક હંમેશા ઘટે છે એટલે નેગેટિવ અને નિપજો હંમેશા વધે છે એટલે પોઝિટિવ. તો માઇનસ da/dt એટલે એના સંદર્ભમાં પહેલા હું લખી નાખું વેગ. ચલો વેગ બરાબર એટલે કે રેટ બરાબર શું લખી શકાય? માઇનસ da/dt. માઇનસ શું કામ લખ્યું? પ્રક્રિયક માત્ર માઇનસ ને પાત્ર. પ્રક્રિયક માત્ર ચિહ્નની રીતે માઇનસ, કિંમત ઋણ નથી ગણવાની. માઇનસ એટલે ઘટાડો. હું વારંવાર બોલું છું એકને એક લાઈન, માઇનસ એટલે ઘટાડો. હવે આનો સહગુણક એને ક્યાં લખવું? તો એને સહગુણકને એકના છેદમાં અથવા ભાગાકારમાં લખવો. ચલો સહગુણક છે n1 તો -1/n1 da/dt અથવા n1 -da/dt. ચલો આમ લખું 1/n1 -da/dt. ઠીક છે. તો એના સંદર્ભમાં જે સહગુણક આવ્યો એને એકના છેદમાં લખવામાં. માઇનસ શું કામ લખ્યું? સમયની સાથે પ્રક્રિયકો ઘટે છે એટલે ચિહ્ન માઇનસ. તો માઇનસ da/dt. ઠીક છે. બરાબર 1/n2. આના સહગુણકને પણ એકના છેદમાં અથવા ભાગાકારમાં લખવામાં આવે. વેગ લખો ત્યારે તત્વ યોગમિતીય ગુણાંકને ભાગાકારમાં છેદમાં. એટલે આ શીખા, નહીંતર આ શીખવાની જરૂર નથી. 1/n2 બરાબર માઇનસ db/dt. વિદ્યાર્થી તરીકે મને ઈનો સમજાણું કે માઇનસ શું કામ આવ્યું? તો જવાબ એ છે પ્રક્રિયકો માત્ર માઇનસ ને પાત્ર. કેમ? પ્રક્રિયકો સમયની સાથે ઘટે અને ઘટાડા માટે ચિહ્ન માઇનસ છે, નહીં કે ઋણ કિંમત છે. માઇનસ કોના માટે લખવામાં આવે છે? પ્રક્રિયક માટે. કારણ કે એની સાંદ્રતા સતત શું થાય છે? ઘટે છે. જેની સાંદ્રતા ઘટે એના માટે ચિહ્ન માઇનસ, નહીં કે કિંમત માટે માઇનસ. ચલો હવે નિપજો માટે લખું તો અહીંયા આવ્યું 1/n3. મને ઈનો સમજાણું 1 કેમ લખ્યું? તો તત્વ યોગમિતીય ગુણાંકને એકના છેદમાં અથવા ભાગાકારમાં લખવામાં. તો 1/n3 પ્લસ
ડીસી બાય ડીટી મને ઈ નો સમજાણું પ્લસ કેમ આવ્યું નિપજ માત્ર પ્લસ ને પાત્ર શું કામ નિપજ માત્ર પ્લસ ને પાત્ર નિપજો વધે છે એટલે ચિહ્ન પ્લસ છે તો પ્લસ બરાબર 1/n4 આ સહગુણક એકના છેદમાં ડી બાય ડીટી બરાબર છે ફરી એકવાર ચિહ્ન કેવું આવ્યું પ્લસ મને એનો સમજાણું પ્લસ કેમ આવ્યું કારણ કે નિપજો વધે છે તો ચિહ્ન શું આવશે પ્લસ ચિહ્ન શું આવશે પ્લસ અહીં 2 મિનિટ તમે સેજ ધ્યાન આપો બરાબર જ્યાં પ્રક્રિયક ન્યા માઇનસ કારણ કે પ્રક્રિયક ઘટે છે જ્યાં નિપજ ન્યા પ્લસ એનો અર્થ એવો નથી 2 માઇનસ 2 પ્લસ ના પ્રક્રિયક 1 હોય તો 1 માઇનસ નિપજ 3 હોય તો 3 પ્લસ પ્રક્રિયક 5 હોય તો 5 માઇનસ આવી રીતે બરાબર છે અને 3 નિપજ હોય તો 3 કેવા લખવા પડે પ્લસ ઠીક છે પ્રક્રિયક માત્ર માઇનસ હવે મેઇન મુદ્દો એ છે કે આનું ગુજરાતી શું એના સંદર્ભમાં અથવા એની સાંદ્રતામાં થતો ઘટાડો બરાબર વેગ 1/n1 એની સાંદ્રતામાં થતો ઘટાડો બરાબર વેગ એના જેટલો જ વેગ બીની સાંદ્રતામાં થતો ઘટાડો 1/n2 જેટલો તો એના જેટલો વેગ સીની સાંદ્રતામાં થતો વધારો પ્લસ એટલે વધારો પ્લસ એટલે શું થશે વધારો તો આ નિપજો માટે લખાય છે અને નિપજોની સાંદ્રતામાં સતત શું થાય છે વધારો થાય છે અને વધારો એટલે પ્લસ તો વેગ બરાબર પ્લસ પ્લસ નિપજો માટે અને માઇનસ માઇનસ પ્રક્રિયક માટે કારણ કે નિપજોની સાંદ્રતામાં હંમેશા શું થાય છે વધારો થાય તો જેટલો એની સાંદ્રતામાં થતો ઘટાડો હોય એના માટે જે વેગ લાગુ પડે એ જ વેગ સીની સાંદ્રતામાં થતા વધારા માટે લાગુ પડે એ જ વેગ બરાબર ડીની સાંદ્રતામાં થતા વધારા માટે લાગુ પડે એ જ વેગ એની સાંદ્રતામાં થતા ઘટાડા માટે લાગુ પડે એ જ વેગ બીની સાંદ્રતામાં થતા ઘટાડા માટે લાગુ પાડી શકાય બરાબર છે તો આ થઈ ગયો તત્વ યોગમિતીય ગુણાંક અથવા તો એની કિંમત ચલો મારે એક આ સમીકરણ લખવું છે ઉદાહરણ લખવું છે તો માન લો કે આવું લખીએ કે સ્મોલ a ઇન્ટુ a સ્મોલ બી ઇન્ટુ બી સ્મોલ સી ઇન્ટુ સી તો આના માટે મારે વેગ લખવો તો રેટ અથવા વેગ બરાબર માઇનસ 1/a જે સહગુણક હોય એને 1ના છેદમાં અથવા ભાગાકારમાં લખવો dA/dt પણ પ્રક્રિયક છે એટલે ચિહ્ન કેવું લખ્યું માઇનસ બરાબર શું લખશું 1/b સહગુણક છે 1/b માઇનસ શું લખીએ dB/dt બીની સાંદ્રતામાં થતો ઘટાડો બરાબર સ્મોલ સી 1/c પ્લસ dC/dt એટલે સીની સાંદ્રતામાં થતો વધારો પ્રક્રિયક 2 છે એટલે માઇનસ આવ્યા 2 અને નિપજ 1 છે એટલે પ્લસ આવ્યો 1 બરાબર ઠીક છે તો આ થઈ ગયો વેગ ચલો હજી એક ઉદાહરણ લખું તમે વિડીયો થંભાવી અને અત્યારે જ ગણો 2hi gives h2 અને i2 માટે વેગનું સમીકરણ ચલો આના માટે તમે વેગનું સમીકરણ લખો વિડીયો થંભાવો અથવા ચાલુ વિડીયો પણ લખો હું ત્યાં આ સાઈડના રિમૂવ કરું ફરી એકવાર જે સહગુણક હોય એને 1ના છેદમાં લખું પ્રક્રિયક હોય તો માઇનસ અને નિપજો હોય તો શું લખું પ્લસ ચલો લખો આ છે હું સ્ક્રીનશોટ લઈ લો હું આને રિમૂવ કરવા માગું બરાબર છે ચલો તો આ તમે અત્યારે ને અત્યારે લખો જ્યાં સુધી હું આને રિમૂવ કરું ત્યાં સુધી તમે લખી નાખો ચલો કરો શરૂ લખવાનું પ્રક્રિયાનો વેગ લખવાનો છે બરાબર છે ચલો
ચાલો માની લો કે તમે આ લખી નાખ્યું હશે, તો હવે મારે જવાબ લખવો છે. તો ચલો 2HI gives H2 અને I2. પ્રક્રિયક કોણ છે? તો કે આ છે. તો -1/2 માઇનસ DHI/dt. ગુજરાતી, સમયની સાથે સાથે HIની સાંદ્રતામાં માઇનસ એટલે થતો ઘટાડો. ચલો બરાબર પ્લસ, બરાબર છે. કેમ પ્લસ? નિપજો આવી ગયા એટલે 1/1. હવે આનો સહગુણક 1 છે, 1/1 લખો કે ન લખો ફેર ન પડે. DH2/dt. બરાબર, આ થઈ ગયો પ્લસ. પ્લસ શું કામ? નિપજ વધે છે. બરાબર, હવે 1/1 લખવાની જરૂર નથી, તો અહીં પ્લસ DI2/dt. ઠીક છે, તો આ થઈ ગયા સહગુણક. તો આ નિપજો માટે ચિહ્ન પ્લસ અને પ્રક્રિયકો માટે ચિહ્ન શું લખ્યું? માઇનસ. તો આ થઈ ગયા આપણા માટે કિંમત. ચલો હવે એકાદ સમીકરણ લખીએ જેમાં તમારે આમ લખવાનું. ચલો ક્વેશ્ચન અત્યારે જ, બરાબર, 5Br માઇનસ વત્તા BrO3 માઇનસ વત્તા 6H પ્લસ gives Br2 3 વત્તા અહીંયા શું છે? તો કે 3H2O. આવું એક સમીકરણ છે. આના માટે મારે શું લખવું છે? વેગ લખવો છે. આના માટે મારે શું લખવું છે? વેગ લખવો છે. તો આપ મને જણાવો કે વેગ કેમ લખાશે? આપ મને જણાવો કે વેગ કેમ લખાશે? ચલો આપ મને જણાવો કે વેગ કેમ લખાશે. તો અહીં એક સમીકરણ આપ્યું છે, આપ મને જણાવો કે વેગ કેમ લખાશે. બરાબર છે. અહીંયા હું આને રિમૂવ કરવા માંગુ છું, એટલે સેજ છે એ આને હું દૂર કરી દઉં છું. આપ મને જણાવો કે વેગ કેમ લખાશે. ચલો બરાબર છે. અહીંયા એક સમીકરણ છે, એને હું રિમૂવ કરું છું. આપ મને જણાવો કે વેગ કેમ લખાશે. બરાબર છે. તો વેગ લખવા માટે, બરાબર છે, તો આપ મને જણાવો કે વેગ કેમ લખાશે. અહીંયા મેં રિમૂવ કરી લીધું. બરાબર છે. ચલો વેગ કેમ લખો? 5Br માઇનસ BrO3 માઇનસ 6H પ્લસ. બરાબર, આના માટે વેગ કેમ લખવો? ચલો અત્યારે ખાલી વેગ કેમ લખવો એ જ આપણે શીખીએ, બાકી કશું શીખતા નથી. તો હાલો એવું માની લે કે તમે લખી નાખ્યું છે, તો આન્સર માઇનસ, અથવા આમ લખો 1/5 માઇનસ 1/5. શું કામ? જે સહગુણક હોય એને 1/. તો 1/5 માઇનસ શું આવશે? DBr માઇનસ બાય dt. મને ઈનો સમજાણું. માઇનસ કેમ આવ્યું? પ્રક્રિયકોની સાંદ્રતામાં સમય સાથે હંમેશા ઘટાડો થાય છે એટલે માઇનસ. બરાબર, માઇનસ. બરાબર છે. શું 1/1 એ લખવાની જરૂરિયાત નહીં. માઇનસ DBrO3 માઇનસ બાય dt. ચલો આ થઈ ગયો બીજો પ્રશ્ન. મારો પ્રશ્ન એ છે કે આમાં શું કામ આમ લખ્યું? કારણ કે સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય. માઇનસ DBrO3 માઇનસ બાય dt. બરાબર, માઇનસ 1/6. બરાબર છે, અથવા 1/6 માઇનસ DH પ્લસ બાય dt. બરાબર છે. હવે એક મુદ્દો સાંભળો, આમાં 3 માઇનસ આવ્યો. એવું કશું છે નહીં. 1 માઇનસ 2 માઇનસ, જેટલા પ્રક્રિયક એટલા માઇનસ. એક પ્રક્રિયક, એક માઇનસ, બીજો પ્રક્રિયક. બરાબર, તો આનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયકોમાં અથવા પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો સૂચવે છે. ઘટાડો સૂચવે છે. મીનિંગ પ્રક્રિયક વપરાય છે. પ્રક્રિયક
વપરાય છે. ચલો નિપજો માટે લખું છું બરાબર વેગ. અહીંયા શું સહગુણક છે 3, તો આમ લખીએ 1/3 dBr2 બાય dt બરાબર. અહીં શું સહગુણક છે 3, 1/3 dH2O બાય dt બરાબર છે. આગળ ઉપર એવું લખશું, આગળ પર એવું લખશું કે પાણીની સાંદ્રતા કેવી છે? અચળ છે, અચળ છે. એ આગળ ઉપર લખશું. કેમ એવું લખશું એ આગળ ઉપર જોઈશું. અત્યારે હું ખાલી લખું જ છું, ખાલી વેગ જ લખવાની રીત. તો અહીં નિપજો માટે 1/3, પછી આગળ લખશું ભાઈ પાણીની સાંદ્રતા અચળ, એને લખવાની જરૂર રહેતી નથી. ઠીક છે, તો આ રીતે તમે તત્વયોગમિતીય ગુણાંકને લખી શકો. ચલો હજી એક સમીકરણ લખું. ઉદાહરણમાં H2 વત્તા Br2 હાફ H2 હાફ Br2 gives HBr. અત્યારે તમે આના માટે વેગનું સમીકરણ લખો. હું વિડીયો પોઝ કરવાનું નથી બરાબર. તમે અત્યારે હું આને રિમૂવ કરી દો ત્યાં સુધી અત્યારે આના માટે વેગનું સમીકરણ લખો. અત્યારે શું લખો? વેગનું સમીકરણ લખો. ચલો કરો શરૂ. વેગનું સમીકરણ કોના માટે? આના માટે. ચલો લખવાનું શરૂ કરો. વેગનું સમીકરણ બરાબર છે. શું થશે બોલો જલ્દી. હવે ટેવ પડી ગઈ કે આ 1/, પણ સાંભળો બહુ કરતા બહુ આઈએમપી. ચલો જોઈને બરાબર આન્સર. વેગ રેટ બરાબર 1/2. કેમ? સહગુણક આખો છેદમાં સહગુણક છે અડધો, તો 1/2 રેટ છેદમાં -dH2 બાય dt. સમયની સાથે હાઇડ્રોજનની સાંદ્રતામાં થતો ઘટાડો બરાબર. શું લખીએ? 1/ સહગુણક 1/2 dBr2 માઇનસ શું કામ લખીએ? પ્રક્રિયકો ઘટતા જાય dBr2 બાય dt બરાબર છે. ચલો બરાબર શું લખીએ? પ્લસ dHBr બાય dt. આ થઈ ગયો વેગ. ચલો હવે 1/2 છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં. તો રેટ બરાબર 2 - dH2 બાય dt. આવું કર્યા પછી એવી ટેવ પડી જાય છે કે હંમેશા 1/2 લખું. પણ જો અહીંયા જ અપૂર્ણાંક કિંમત હોય તો એ અપૂર્ણાંક ક્યાં આવશે? અંશમાં. છેદનો છેદ અંશમાં બરાબર. શું લખીએ? તો કે અહીંયા 2i છેદનો છેદ અંશમાં d -dBr2 બાય dt બરાબર. શું લખીએ? પ્લસ શું? dHBr બાય dt. તો આ થઈ ગયું મારા માટે વેગનું સમીકરણ. વેગનું સમીકરણ. સેટ જો નો દેખાણું હોય તો હવે જોઈ લ્યો કે માઇનસ અહીંયા dH2 બાય dt બરાબર -dBr2 બાય dt બરાબર પ્લસ dHBr બાય dt. તો આ થઈ ગયું મારા માટે કોનું સમીકરણ? વેગનું સમીકરણ. ઠીક છે, હવે મને વેગના સમીકરણ લખવામાં કોઈ વાંધો આવતો હોવો જોઈએ નહીં. હવે લખીએ રાસાયણિક પ્રક્રિયાના વેગ નો એકમ. તો વેગનો એકમ એટલે શું? તો વેગ અથવા વેગ બરાબર સાંદ્રતા પ્રતિ સમય. સાંદ્રતાનો સમય સાથેનો ફેરફાર. પછી પ્રક્રિયકના સંદર્ભમાં હોય કે નિપજમાં સાંદ્રતાનો સમય સાથેનો ફેરફાર. જો આમ હોય તો વેગ બરાબર સાંદ્રતા એટલે મોલ પ્રતિ લીટર
ઇન્ટુ સમય એટલે ધારો કે સેકન્ડ. તો આ થઈ ગયો વેગનો શું થઈ ગયો એકમ. તો કોઈક કહેશે કે મારે આવી રીતે નથી લખવું, તો મારે આમ લખવું છે અથવા કરીને વેગનો એકમ. તો વેગ અથવા રેટ આર બરાબર મોલ પ્રતિ લીટર, એને અંશમાં લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો આઈ મારો શું થઈ ગયો એકમ. કેમ લીટરને અંશમાં લઈ જાય, લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડને અંશમાં સેકન્ડ ઇન્વર્સ. તો આ થઈ ગયો વેગ માટેનો મારો એકમ. ચલો અહીંયા એક હોમવર્કમાં લખું છું. નાઇટ્રોજન વત્તા 3 મોલ હાઇડ્રોજન gives 2Na3 માટે મારે વેગનું સમીકરણ લખવું છે. વેગનું સમીકરણ તો આપ મને લખી દો. આ બે પ્રક્રિયક થશે, આ શું થશે નિપજ -dN2/dt 1/3 -dH2/dt બરાબર છે, બરાબર પ્લસ 1/2 dNA3/dt આવવું જોઈએ. તો આ હોમવર્કમાં તમારે વેગનું શું લખવાનું સમીકરણ બરાબર છે. જો વાયુરૂપ અવસ્થામાં હોય, વાયુરૂપ અવસ્થામાં હોય અથવા વાયુરૂપ અવસ્થા હોય તો સાંદ્રતાને બદલે શું લખવામાં આવે છે, દબાણ લખવામાં આવે. તો વાયુરૂપ અવસ્થા માટે સાંદ્રતાને બદલે શું લખવામાં આવે, દબાણ લખવામાં આવે. તો ગેસિયસ ફોર્મ માટે સાંદ્રતા લખવાને બદલે શું લખવામાં આવે, દબાણ લખવામાં આવે. જો દબાણ લખવામાં આવે તો દબાણનો ફેરફાર અહીંયા વેગ બરાબર રેટ બરાબર શું દબાણનો ફેરફાર અને એના માટે લાગતો સમય જે સાંદ્રતાનો ફેરફાર હતો છેદમાં સમય. તો વેગનો એકમ લખાશે વેગ અથવા રેટ બરાબર વેગનો એકમ વેગ અથવા રેટ બરાબર દબાણ વાતાવરણ છેદમાં સમય સેકન્ડ અથવા તો 12 છેદમાં સમય સેકન્ડ. તો એકમ આવશે બરાબર છે, એકમ આવશે શું વાતાવરણ પ્રતિ સેકન્ડ અથવા 12 પ્રતિ સેકન્ડ. તો આ થઈ ગયા મારા માટે જુદા જુદા બધા જ પ્રકારના તત્વયોગમિતીય ગુણાંક અને એના આધારે વેગના જુદા જુદા એકમો. હવે અહીંથી આગળનો પ્રશ્ન એ આગળના પીરિયડમાં લઈશું. અમે અહીં સુધી રાખીએ બરાબર છે. ચલો.